ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાના નિમિત્તે ભગવાન સન્મુખ 1143 કિલો ફ્રૂટનો સુંદર મનોરથ સજાવાયો છે. રવિવારે સવારે 38 કલાકે આનંદ સરોવર સમીપ આવેલ ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે. પાટણ તારીખ 21 ભારતભરની 3જા નંબરની અને ગુજરાતમાં 2જા નંબરની પાટણ જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતેથી 27 જૂનને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી 143મી રથયાત્રાના ઉપલક્ષમાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 21 જૂનથી તારીખ 27 જૂન દરમિયાન આયોજિત કરાયેલા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોનો શનિવાર અને 11ના પવિત્ર દિવસથી ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શનિવારે ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે 1143 કિલો કેરી, પપૈયું, કેળા સહિતના ફ્રૂટનો મનોરથ ભગવાન સન્મુખ યોજાયો હતો. આ મનોરથમાં 1000 કિલો કેરી, 60 કિલો પપૈયું, 60 કિલો કેળા તેમજ 23 કિલો ખારેક સહિતના વિવિધ ફ્રૂટનો ઉપયોગ કરાયો હતો. મંદિર પરિસરમાં આયોજિત આ ફ્રૂટના મનોરથને તૈયાર કરવામાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથના ભક્તો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હોવાનું મંદિરના પૂજારી કનુભાઈ શુક્લાએ જણાવ્યું હતું. તો આ મનોરથના દર્શન માટે વહેલી સવારથી જ જગન્નાથ ભક્તોની મંદિરે પરિસર ખાતે ભીડ જામી હતી. રવિવારે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈને પાટણ શહેરના આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સુમધુર સુરો સાથે સવારે 38 કલાકે જળયાત્રા પ્રસ્થાન થશે. જે જળયાત્રા ગણેશ આશ્રમ થઈને સુભાષ ચોક, જૂનાગંજ બજાર, હિંગળા ચાચર તેમજ ઘીમટામાં થઈને બહુચર માતાજીના મંદિરથી ભગવાન જગન્નાથના મંદિર ખાતે સંપન્ન બનશે. ત્યારબાદ આ પવિત્ર જળથી ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથ તેમજ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો અભિષેક કરવામાં આવનાર હોવાનું આ જળયાત્રામાં ધાર્મિક પ્રસંગમાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને જોડાવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત ટ્રસ્ટીગણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજરોજ જગન્નાથ ભગવાનની 143મી રથયાત્રાને લઈને છેલ્લા 5 દિવસના જે ઉત્સવો જાહેર કરવામાં આવ્યા છે એમાં આજે 11ના પવિત્ર દિવસે ભગવાનને 1000 કિલો કેરી, 60 કિલો પપૈયું અને 60 કિલો કેળા અને 23 કિલો ખારેકનો ઉપયોગ કરી ભગવાનની આગળ ફળફળાદીની આગી કરવામાં આવી છે. અને આ સર્વ ભક્તજનોને કેરીના અમૃત ફળની પ્રાપ્તિ થાય, પપૈયાથી ભગવાનનું એમનું આરોગ્ય સારું રહે અને જેમને કેળા ખાવાથી ક્યારે રોગ આધિ વ્યાધિ ઉપાધિ ક્યારે આવતી નથી એવી ભાવનાથી આજે પવિત્ર 11ના દિવસે ભગવાનને ટોટલ 1143 કિલો ટોટલ વજન કર્યું છે. એનું કારણ એવું છે કે 143મી રથયાત્રા છે એટલે 1143 કિલો વજન કરી ભગવાનને આજે શણગાર કરવામાં આવ્યો છે. તો સૌ ભક્તજનોએ પાટણની શહેરની જનતાએ દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી.